તો જય માતાજી મિત્રો, આજે નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે અને આજનો વ્લોગ તમને એક નવા જ અંદાજમાં પ્રસ્તુત કરવા જઈ રહ્યા છીએ. તો આપણી સાથે છે વિજયભાઈ અને સુરેશભાઈ. તો આપણે વિજયભાઈ અને સુરેશભાઈને પ્રશ્ન પૂછશે અને વિજયભાઈ અને સુરેશભાઈ બંને આપણને જવાબ આપશે. તો પહેલો પ્રશ્ન પૂછીએ આપણે વિજયભાઈને. વિજયભાઈ, તમે અભ્યાસ કેટલો કર્યો છે? હું 12 ધોરણ સુધી ભણ્યો છું અને કોલેજ પણ ચાલુ છે. સુરેશભાઈ, તમે કેટલું ભણ્યા છો? 10 પાસ કે 10 ફેલ? 10 પાસ. અને 12મું ભણવાનું કે નથી ભણવાનું? ના, નહીં ભણવાનું એમ ને. તો વચ્ચે તમે એમ કહેતા હતા કે હું કોલેજ કરું છું, એ વાત સાચી કે ખોટી? ખોટી ફસાઈનો છે. ખોટી વાત. હે? એ વાત ખોટી. તો તમે એ દિવસે મને બહુ જ ફસાયો, એટલે કે મારી આગળ મજાક કરી લીધી તમે. કાંઈ વાંધો નહીં. તો આપણે વાત કરીએ કે તમારા લવ સ્ટોરી વિશેની. તો તમે તમારી લવ સ્ટોરી વિશે શું કહેવા માગો છો? મારી લવ સ્ટોરી વિશે 2-3 બીજા શબ્દ કહે. હા, મને તારી લવ સ્ટોરી હવે મન કેવી રીતના ખબર હતી? તમારી લવ સ્ટોરીનો શબ્દ કવિ ગયા. અમારે તો સાચું બોલું નહીં તો કે કોઈ લવ સ્ટોરી છે જ નહીં, કારણ કે અમે ફ્યુચર પાછળ ફોકસ કરવાવાળા માણસો છીએ. એટલા માટે લવ સ્ટોરી ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, ઇઝ ફ્યુચર ઇઝ ઇમ્પોર્ટન્ટ. વાહ, તમે અંગ્રેજીની અંદર બહુ જ મસ્ત શબ્દો બોલી દીધા કે લવ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ બટ ફ્યુચર ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો હું સાહેબ તમારા આ વાતથી સહમત છું, પણ મને એક વાત મળી હતી કે તમે એક જગ્યાએ લવ કર્યો, તો વાત સાચી કે ખોટી? મેં હા, મતલબ જો આ યુવા પેઢી એવી કે આપણે એક 18-19 વર્ષની જ્યારે આપણી ઉંમર થાય ને ત્યારે હર માણસની અંદર એક એ વસ્તુ આવે છે કે લવ જેવી વસ્તુ ઓટોમેટિક આપણી નજર જતી રહેતી હોય છે. પણ આપણે એ વસ્તુને કંટ્રોલ કરવી જોઈએ. હું થોડો ઘણો ભટકી ગયો હતો 1-2 મહિના, પણ એવું મને લાગ્યું કે હું ગલત જગ્યાએ જઈ રહ્યો છું. તો પછી મેં ઓટોમેટિક એ વસ્તુની પડતી મૂકી હતી. હું ગયો નતો એવું નથી, ગયો હતો, પણ મને એવું લાગ્યું કે હું ગલત રસ્તે જઈ રહ્યો છું. મારે મારું ફ્યુચર બનાવવાનું છે, કે કારણ કે મમ્મી પપ્પા આપણાથી આસ લગાવીને બેઠા છે કે આપણો છોકરો કોક કરશે. એટલા બદલે મેં પછી આખું બધું બદલી અને ફ્યુચર સાથે જોડાવાનો પ્રયત્ન કર્યો. અને સુરેશભાઈ, તમારા લવ સ્ટોરી વિશે તમારે શું કહેવા માંગો છો? અમારે લવ સ્ટોરી જ નહીં. એવું છે એમ ને, લવ સ્ટોરી નહીં. અને તમારી સગાઈ બગાઈ થઈ કે નહીં થઈ? થઈ. કયા ગામ થઈ? સિદ્ધપુર. સિદ્ધપુર થઈ. તો એ અરેન્જ મેરેજ છે કે લવ મેરેજ છે? લવ મેરેજ. લવ મેરેજ તો તમે કોઈ પસંદ કર્યા વગર લવ મેરેજ કેવી રીતના કરી દીધા? આ તો ઓનલાઈનનો જમાનો છે. ઓનલાઈનનો એટલે લવ સ્ટોરી તો છે કહેવાનો મતલબ એમ ને? થોડી એમ. થોડી. પણ કહેવાય એવું છે કે નહીં કહેવાય એવું? નહીં કહેવાય. નહીં કહેવાય એવું. તો કાંઈ વાંધો નહીં, આપણે લવ સ્ટોરીની વાત આટલે જ રાખીએ અને આપણે બીજું પૂછીએ કે તમે આગળ ભવિષ્યમાં શું કરવા માગો છો? સેટિંગ. શાનું સેટિંગ કરવા માગો છો? પૈસાનું. હા, પૈસાનું સેટિંગ કેવી રીતે કરવા માગો છો? લેનદેન. કેવી રીતે બિઝનેસ. કેવી રીતે બિઝનેસ કરવા માગો છો? એ તો મને નહીં ખબર કેવી રીતે, પણ ખબર નથી, પણ પૈસાનું સેટિંગ કરશો ખરી. અને વિજયભાઈ, તમારું પૈસા કમાવા વિશે શું કહેવું છે? મારું કહેવું એ છે કે પૈસા કમાવા બહુ જરૂરી છે આપણી જિંદગીની અંદર, કારણ કે પૈસા પર કશું વસ્તુ હોતી નથી. પૈસા નથી તો આપણી ઇજ્જત નથી, પૈસા હશે તો આપણી ઇજ્જત હશે. એટલા બદલે મારે સબસ્ક્રાઈબરને ખાલી એટલું કહેવા માગું છું કે જે પણ તમે ધંધો કરતા હોય તેનાથી પૈસા કમો અને દુનિયાને દેખાડી નાખો કે અમે પણ કામયાબ માણસ છીએ. સરસ વાત છે, કારણ કે પબ્લિકને બતાવવું જરૂરી છે કે કેટલીક અમારામાં ટેલેન્ટ છે. હા, ટેલેન્ટ કેટલું હોય. અને હાલની તારીખમાં સૌથી વધારે પૈસા કમાવા હોય તો શું કરવું પડે? હાલની તારીખમાં સૌથી વધારે પૈસા કમાવા હોય તો 2 રસ્તા અપનાવવા પડે છે. એક તો છે સોશિયલ મીડિયા અને બીજો છે બિઝનેસ. એક છે બિઝનેસ અને બીજો છે સોશિયલ મીડિયા. તો સુરેશભાઈ, આ બંને બિઝનેસ વિશે તમારું શું કહેવું છે? એક તો સોશિયલ મીડિયા અને એક 2 નંબર. 2 નંબર. 2 નંબરમાં શું હોઈ શકે? દારૂ. હા, પણ એ વસ્તુ મારા મતે ખોટી છે કે એ વસ્તુ ના કરવી જોઈએ, કારણ કે ઘણા લોકોનું ભવિષ્ય બગડે. એ સાચી વાત. એ વસ્તુ મારું માનવું એ છે કે 2 નંબર વાળી વસ્તુ છે ને, એ વસ્તુ કરવી જ ના જોઈએ. આપણે જે હરામનો રોટલી નહીં ખાવી પણ મહેનત નહીં ખાવી. મહેનતની રોટલી ખાવી. 2 નંબરમાં વસ્તુ જેવી છે કે જેનાથી પબ્લિકને આપણી પબ્લિક સમજી લો, આપણે દારૂનો ધંધો ચાલુ કર્યો અને આપણે પીવડાવીશું પબ્લિકને, તો ઘણા લોકોના ઘર તેનાથી ઉજળી જતા હોય છે અને એની હાય આપણને જિંદગી ભર રહે છે. મરી જાય ને તેના પછી પણ રહે. એટલા માટે એ વસ્તુ ના કરવી જોઈએ, મારું માનવું છે. વાત સાચી છે. અને હાલમાં અંબાલાલની જે આગાહી છે કે ગુજરાતની અંદર જોરદાર વરસાદ પડવાનો છે
અને ઘણા ગામોમાં વરસાદ પડે છે. હાલ તમે જોઈ શકો છો અહીંયા પણ વરસાદ હમણાં આવ્યો હતો. તો અંબાલાલ વિશે તમારું શું કહેવું છે? અંબાલાલ વિશે એ કહેવું છે કે અંબાલાલે જે પ્રમાણે આગાહી કરી હતી એ પ્રમાણે કાયમી વરસાદ આવ્યો હતો આજે, પણ એટલો બધો પણ નહોતો આવ્યો, પણ થોડો ઘણો વરસાદ અહીં આવીને ગયો છે હમણાં જ. તો અંબાલાલ સાહેબ પણ થોડા ઘણા સાચા પડ્યા તે કહેવા માગું છું. કારણ કે એકવાર થોડો વિડીયો વાયરલ થયો હતો, અગર ખબર હોય તમને, ભુવાજી વિશે, કે એમણે એક આગાહી કરી હતી કે આ ડેટે આવશે વરસાદ, પણ એ તારીખે વરસાદ નહોતો આવ્યો. અને આ અંબાલાલ જે પ્રમાણે આગાહી કરે છે એ પ્રમાણે કમ્પ્લીટલી વરસાદ આવે છે. સાચી વાત છે. અને તો મેં કોઈ સોશિયલ મીડિયાની અંદર વિડીયો જોયો હતો કે ભુવાજી બોલ્યા એ પ્રમાણે વરસાદ આવ્યો હતો. એ સાચું કે ખોટું? ભુવાજી બોલ્યા એ પ્રમાણે વરસાદ નહોતો આવ્યો. નહોતો આવ્યો, પણ અમુક જગ્યાએ વરસાદ આવ્યો હતો અને અમુક જગ્યાએ વરસાદ નહોતો આવ્યો. એનું કારણ છે ભુવાજી એમ બોલ્યા હતા કે પાટણ અને બનાસકાંઠામાં વરસાદ આવશે આ તારીખે, પણ એ તારીખે કમ્પ્લીટ વરસાદ નહોતો આવ્યો. તો ભુવાજી ખોટા પડ્યા. તો હું માણસોને ખાલી એક જ વસ્તુ કહેવા માંગુ છું કે અંધશ્રદ્ધામાં ના પડશો. જે સાયન્સ કહે છે એ કરો તમે માણસો. તમારી વાત સાચી છે. તો તમે અંધશ્રદ્ધાની વાત કરી છે, તો આપણે અરવિંદ ભુવાજી અને પ્રતિ ભુવાજીની વાત કરીએ. નહીં